વડોદરાની ઉંડેરા પ્રાથમિક શાળા ખાતે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઉંડેરા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પ સાથે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા સ્વર્ગસ્થ અશ્વિન પઢિયાર ઉર્ફે કોલાભાઈ તેમજ સ્વર્ગસ્થ મનોજ પઢિયાર ઉર્ફે જસ્ટિનભાઈની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉંડેરા પ્રાથમિક શાળા ખાતે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઉંડેરા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પ તેમજ વિનામૂલ્યે ચશ્મા વિતરણ સાથે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય સાથે કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્વર્ગીય અશ્વિન પઢિયારના માતા શાંતાબેન પઢિયાર, ઉંડેરા યુવક મંડળના સભ્યો, પૂર્વ કાઉન્સિલર અને વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, મેહુલ સોલંકી, હિતેશ ચૌહાણ, વિજય પરમાર, દિનેશ પટેલ, અબ્દુલ પટેલ, નૈનાબેન સહિત ઉંડેરા યુવક મંડળના સભ્યોએ કેમ્પમાં હાજરી આપી હતી। આ કેમ્પમાં ઓપ્ટિક પેલેસ અને રાધે હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડોક્ટર મિત શર્મા દ્વારા આંખોની તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ ઓપ્ટિક પેલેસ દ્વારા નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉંડેરા ગામ વિસ્તારના સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં નેત્ર નિદાન કેમ્પ તેમજ વિનામૂલ્યે ચશ્મા વિતરણ તેમજ આયુષ્યમાન કાર્ડ કેમ્પનો લાભ લીધો હતો। અશ્વિનભાઈ પઢિયાર સાથે સાથે મનોજભાઈ પઢિયાર કે જેમને અમે ઉર્ફે કોલાભાઈ તેમજ જસ્ટિનભાઈ તરફથી ઓળખે છે। આજે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તમે જુઓ છો કે ઉંડેરા ગામની અંદર વર્ષોથી ઉંડેરાનો કંઈ પણ વિષય હોય, નાનામાં નાનો વિષય હોય, એ કોઈને પણ કંઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે કોલાભાઈ અને જસ્ટિનભાઈ હર હંમેશા અને મારી સાથે ગમે તે સુખના પ્રસંગ હોય, દુઃખના પ્રસંગ હોય અને એ જ રીતના ઈગલ ગ્રુપ છે, ઉંડેરા મારું વડોદરા જે ગ્રુપ છે, આવી જ રીતના સમગ્ર ઉંડેરાની અંદર તમે હમણાં ટૂંક સમય પહેલા જ ગયા રવિવારે પણ આપણે જોયું કે મિતુલભાઈ જે ઉંડેરાના સરપંચ, માજી સરપંચ હતા, એમને પણ ખૂબ આ ઉંડેરા માટે ખૂબ એવા અઢળક કામો કરેલા હતા। તો આજે જ્યારે ગયા રવિવારે એમની પુણ્યતિથિ હતી, આજે આ રવિવારે આ બે ભાઈઓ જે અમારા ખાસ કાર્યકર્તાઓ હતા અને આજે એમના માનમાં આજે એમના માતૃશ્રીની રહીને એમના મિત્રો દ્વારા, સૌ યુવાનો દ્વારા અને ઉંડેરાના યુવાનો હર હંમેશા કોઈ પણ સુખમાં અને દુઃખની અંદર સૌ સાથે રહે છે। કોલાભાઈ તો મને યાદ છે કે પાણીનું લેવલ થોડું પણ ઘટે કે કોઈ જગ્યાએ ખાડો પડ્યો હોય, કોઈ જગ્યાએ કોઈ સ્મશાન હોય, કંઈ પણ વિષય હોય તો 1 મિનિટની અંદર ફોન આવી જાય કે ભાઈ આવું છે, શ્રીરંગભાઈ આવું છે, રાજેશભાઈ આવું છે અને લોકો માટે ખૂબ તત્પર રહેતા હતા। તો આજે એમના વાર્ષિક પુણ્યતિથિ લોકોને પણ એમની યાદ આવે અને એમના માતૃશ્રીને પણ એ પોતે આજે એમના મિત્રો સાથે હાજર રહી આજે ઈગલ ગ્રુપ સાથે સાથે ઉંડેરાના સૌ યુવાનોનો હું આભાર માનું છું। સાથે સાથે જય સાઈનાથ પરિવાર એ સમગ્ર જે રીતના આખું આયોજન માટે મેહુલભાઈ છે, વિજયભાઈ છે, ડીકેભાઈ છે, નૈનાબેન છે, એવી રીતના સર્વ કાર્યકર્તા હસમુખ કાકા બધા જ લોકો, ગામના વડીલો પણ એ જ રીતના આ દીકરાઓને ખૂબ માનપાન આપતા હતા। તો આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ એમના કુટુંબને ખૂબ શક્તિ આપે। અમારા કાર્યકર એવા અને સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પણ કાર્યકર્તા હતા એવા મનોજ પઢિયાર અને અશ્વિન પઢિયાર એટલે કે જસ્ટિન અને કોલા, આ બંને કાર્યકર્તાઓનું આજે 1 વર્ષ તેમની પુણ્યતિથિનું થયું છે। 1 વર્ષ નિમિત્તે આજના દિવસે અહીંયા ફ્રી આઈસ ચેકઅપ કેમ્પ સાથે ચશ્મા વિતરણ અને આયુષ્માન કાર્ડ કેમ્પનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। આયોજન સાથે સાથે અહીંયા વિસ્તારના તમામ યુવાનો, ખાસ કરીને વાત કરીશ ડીકેભાઈ સાથે ડીકેભાઈ છે, હિતેશભાઈ છે, મેહુલભાઈ છે, વિજયભાઈ છે, નૈનાબેન છે, હસમુખ કાકા છે, આ તમામ અહીંયાના જે પણ અગ્રણી છે એવા તમામ લોકો કે તમામ ઉંડેરાના, અમારું ઉંડેરાના તમામ યુવા કાર્યકરોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના માધ્યમથી દર વખતે આ જે 2 કાર્યકર્તા એવા હતા કે દરેક લોકોના સુખ દુઃખના પ્રસંગની અંદર ખડે પગે ઊભા રહેતા હતા અને સેવાકીય કાર્યોની અંદર, અને ખાસ કરીને વાત કરું કે કોવિડ જેવા કાળની અંદર પણ પોતે સેવા આપતા હતા અને લાંબી બીમારી હોવાના કારણે તે લોકોનું આજે તેમનું અવસાન થયું હતું ને ત્યારબાદ આજે 1 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે આજના દિવસે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને વાત કરું કે આજે ચશ્મા વિતરણનો જે નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો છે એવા અમારા ઓપ્ટિક પેલેસના ઉભેશભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે અમારા અહીંયા ફ્રી આઈસ ચેકઅપ કરી રહ્યા છે એવા ડૉક્ટર મિત શર્મા, જે અમારા ડૉક્ટર યોગેશ શર્મા જે અમારા ફેમિલી ડૉક્ટર છે એવા યોગેશ શર્માના તેઓ સન છે અને પોતે આઈસ સ્પેશિયાલિસ્ટ છે। એવી રીતે એમનો પણ આજે નિઃશુલ્ક આઈસ ચેકઅપનો કાર્યક્રમ રાખ્યો છે। આયુષ્માન કાર્ડ કેમ્પના અમારા અહીંયા જે આયુષ્માન કાર્ડ જે CSC સેન્ટરના અમારા મિત્ર છે એવા તેમના માધ્યમથી પણ આજના દિવસે અહીંયા સેવા આપવામાં આવી રહી છે। સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આઈ કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ માટેનું આયોજન કર્યું છે। અમારા જ ગામના 2 હોનહાર યુવાનો, 2 સગા ભાઈઓ 1 જ મહિનાની અંદર
કાળને કોળીઓ બની ગયા, બેઉ જણ અકાળે અવસાન પામ્યા અને તેઓની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે આયુષ્યમાન કાર્ડ અને ચશ્માના ચેકઅપનું ખૂબ જ અત્યાધુનિક રીતે તપાસ કરી અને ફ્રીમાં ચશ્મા વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. અને અમે સર્વ મિત્ર મંડળ અહીંયા અમારું જે અમારા જસ્ટિન અને કોલો જેનું મનોજ અને કોલો જે ભાઈ હતા બે હસમુખ એ લોકોના શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને એઓની યાદમાં ગામની અંદર એક આ ચશ્મા વિતરણ અને ફ્રી આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવાનો જે કાર્યક્રમ રાખ્યો છે તે બદલ અમે સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રાજેશ આયરે સાહેબ, શ્રીરંગ આયરેનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. હવે આપણા રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે તરફથી જે ઉંડેરા ખાતે પ્રાથમિક શાળામાં જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ જ સરસ રીતે આયોજન કરી રહ્યો છે, જેમાં આંખના નંબર કાઢી આપવામાં આવે છે અને મોતિયાની અને આંખને લગતી કોઈ બી બીમારીની તપાસ અને ટીપાનું વિતરણ પણ કરવામાં મફતમાં આવી રહ્યું છે. હું ડૉક્ટર મિત શર્મા રાધે આઈ હોસ્પિટલમાં મારું કામ ચાલુ છે, ગોત્રી હોસ્પિટલમાં સ્થિત છે. મારું કામ અહીંયા ફક્ત નિઃશુલ્કમાં સેવા આપવાનું છે. આપણા અહીંયા જે દર્દીઓ છે, ગરીબ દર્દીઓ છે, એમને આંખની કોઈ પણ પ્રકારના રોગ છે એ બધાનું આપણે નિદાન કરીને ટીપાનું વિતરણ મફતમાં કરી રહ્યા છે, જેનું આયોજન રાજેશ આયરે અને શ્રીરંગ આયરેએ કરેલું છે. આપણા કેમ્પના દર્દીઓ માટે જે મોતિયાનું ઓપરેશન છે સ્પેશિયલ એના માટે અમે 25% ડિસ્કાઉન્ટ રાખેલ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.